जय गुरुदेव અને જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સभी का स्वागत है आज के मेरे इस नए वीडियो में। तो તમને લોકોને ખબર જ છે કે હું આવી ગઈ છું ભાવનગર। તો હમણાં થોડા દિવસ તમને ભાવનગરના જ બ્લોગ જોવા મળશે। તો જો આપણે સવારમાં ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ। મમ્મીએ બનાવી નાખી છે મસ્ત મજાની ચા અને ભાખરી, અને એની સાથે મમ્મીએ વેફર પણ તળી નાખી હતી। તો આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા, ત્યાં આવી ગયો મારો ભત્રીજો અને ભત્રીજી, બંને છે ને રમવા આવ્યા હતા। તો જઈને બિસ્કિટ આપી દીધું તો કેવો પેકેટ ખોલ્યા વગર જ ડાયરેક્ટ ખાવા માંડ્યો। પછી મમ્મી કરે છે સાફ સફાઈ, અને પછી જો આ તો મમ્મી લાવી હતી કેરી, અને આપણે બનાવતા હતા રોટલી, અને શાક કુકરમાં બની જ ગયું હતું। અને મમ્મી જો કેરીનો રસ કાઢે છે, એના માટે પહેલાં કેરી સુધારે છે એમ, અને પછી મારે એનો રસ બનાવવાનો હતો। મમ્મી કહું તને કેરી સુધારી દઉં, અને પછી આપણે મસ્ત થઈ ગયા હતા રેડી, ગાઉન બાઉન પહેરી અને વાળ ખુલ્લા રાખીને, કેમ કે મારે જવાનું હતું મારી ફ્રેન્ડની આજે પીઠી હતી હલ્દી, તો એના માટે મારે જવાનું હતું, એટલે હું રેડી થઈ ગઈ। ત્યાં મારા વૈદિકભાઈ આવી ગયા, મારો ભત્રીજો છે જેનો આજે બર્થડે છે, તો હેપી બર્થડે વૈદિક। તો પછી છે ને આવી ગઈ હતી હું ઉપર ટેરેસ ઉપર, કેમ કે મારે છે ને થોડાક ફોટા પાડવા હતા ને, તો મેં મારી ફ્રેન્ડને કીધું તું ફોટા પાડી દે। તો પછી જો અમારા ભાઈ ને ભાભીને એવું છે, મારા પપ્પાની લોકો અમે લોકો છે ને એક ફળિયામાં બધાઈ રહીએ છીએ, એટલે અમારો પ્લોટ એટલો મોટો છે। અને જો મારી મહેંદીનો કલર કંઈક આવો થોડો ડાર્ક આવી ગયો છે। કેવો કલર આવ્યો કે જો બંને હાથમાં સેમ જ મહેંદી હતી। તો પછી હું મારી ફ્રેન્ડના ઘરે પહોંચી ગઈ। એ લોકોનો ડ્રેસ કોડ હતો પિંક કલર, પણ મારી પાસે પિંક કલર નહોતો ને એટલે મેં નહોતો પહેર્યો। તો જો મારી ફ્રેન્ડ છે કેવી લાગે છે એ કમેન્ટમાં કહેજો। જો એનું પીઠીનું બધું નારિયેળ શ્રીફળ ને બધું રેડી થઈ ગયું હતું, બધા મહેમાનો પણ આવી ગયા હતા। જુઓ બધા છે ને ફરતે ફરતે ગોઠવાઈ ગયા છે, અને પછી જો બંને બહેનોના મેરેજ છે, બંને બહેનો છે, તો એનું ઓલું થાય છે આમ ઘંટલો કાંક મગ હોય ને અંદર એ કરે છે। પછી જો મેં એની સાથે એક ફોટો પડાવી લીધો હતો, અને પછી જો હું છે ને ડાયરેક્ટ પીઠીમાંથી છે ને મારી ભાઈ સાથે ગઈ હતી, હું એનો આટો મારવા જાઉં હતું ને ભત્રીજાને, તો એની હારે હું ગઈ હતી કે તું હાલ હારે, તો હું ડાયરેક્ટ જ વહી ગઈ હતી। એટલે જો આપણે કપડાં બપડા ચેન્જ કર્યા નથી, અને બધી ભત્રીજી હતી। તો પછી જો એનો બર્થડે છે આજે, મેં તમને કીધું ને હમણાં, તો એની કેક લેવા ગયા હતા, અને પછી જો ત્યાં એની કેક કટ કરવાની હતી, તો જોઈ ફૂક મારે માંડ એનાથી ઓલવાણી મીણબત્તી। તો હેપી બર્થડે ટુ યુ વૈદિક, એવું બધું અમે લોકોએ કર્યું। પછી કેક કટ કરીને એનો એ જાતે ખાઈ ગયો। પછી જો એના પપ્પાને કેક ખવડાવે, ડાયરેક્ટ છરીથી જ ખવડાવી દીધી એણે। પછી વારો આવ્યો મારો, મને પણ કેક ખવડાવી દીધી એણે, અને મેં એને કેક ખવડાવી દીધી। પછી વારો હતો એની બધી બહેનોનો, એટલે જો એને બધી બહેનો એક પછી એક કેક ખવડાવશે। વૈદિકને 5 બેન છે। તો પછી ચલો આપણે બધું પતાવી દીધું ને આપણે આવી ગયા ઘરે, આવી ગયા નાઇટ ડ્રેસમાં। તો ચલો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ, બાય ટેક કેર।